નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 20મા હપ્તા પહેલા મોટા સમાચાર અને સારા સમાચાર આવી ગયા છે, જેમાં ખેડૂતોને મિત્રો સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની તૈયારીઓ લગભગ મિત્રો અંતિમ તબક્કામાં છે। હવે ટૂંક જ સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 20મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળવાનો છે। એવું માનવામાં મિત્રો આવે છે કે આ હપ્તાથી લગભગ 12 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થાય છે। જોકે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તેવું મિત્રો અને તારીખો જાહેર પણ કરવામાં આવશે તેની કોઈ હજી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી મિત્રો। અને પરંતુ મીડિયા અને રિપોર્ટ્સમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જૂનના અંત સુધીમાં આવશે તેવો અત્યારે ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે। તો મિત્રો તે ગમે તે હોય પણ એક મોટી ભેટ મિત્રો સાબિત થઈ શકે છે। જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તેના મહત્વપૂર્ણ કામ કરવાના છે, જે મિત્રો તમે કરી લેજો, નહીંતર મિત્રો તમને આ હપ્તાથી તમે વંચિત રહી શકો છો। જેમાં મિત્રો મહત્વપૂર્ણ કામોની વાત કરીએ તો તમારે પહેલાં મિત્રો જમીનનું જે કાર્ડ બનાવવાનું આવે છે તે તમારે બનાવી લેવાનું છે, અને મિત્રો KYC જરૂરથી કરાવી લેજો, ખેડૂત રજિસ્ટ્રી જરૂરથી કરાવી લેજો। તો મિત્રો તમારા ખાતામાં સંપૂર્ણપણે કમ્પ્લીટ હશે તો મિત્રો તમારા ખાતામાં 20મો હપ્તો જમા થઈ જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના, જેમાં મિત્રો મહિલાઓને પૈસા મળે છે। ખાસ મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય તો એ છે કે ગંગા સ્વરૂપ મહિલાઓને અંગેની સામાજિક માનસિકતા બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજમાં મિત્રો શ્રામપદ પ્રવાહમાં પુનઃ સ્થાપિત કરવા માટે મિત્રો ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના બહાર પાડવામાં આવી છે। પાત્રતાના મિત્રો ધોરણોની વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ 18 થી મિત્રો 50 વર્ષની ઉંમરની પુનઃ લગ્ન કરનાર મહિલા લઈ શકે છે। જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના પતિની મિત્રો હયાત ન હોવો જોઈએ। તો ખાસ મિત્રો જે સહાય લેવા માંગે છે તેની મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો મહિલાઓને આમાં 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે। યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા 50,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાંથી મિત્રો 25,000 લાભાર્થીઓને મહિલાઓની બચત ખાતામાં DPD મારફતે મિત્રો આપવામાં આવે છે। બાકીની રકમ મિત્રો 25,000 રાષ્ટ્રીય બચત પત્રો એટલે કે NSC સ્વરૂપે મિત્રો મહિલાઓને આપવામાં આવશે। અરજી સમયે રજૂ કરવામાં થતા પુરાવાની મિત્રો પ્રમાણપત્રોની નકલો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેની મંજૂરી હુકમ, પુનઃ લગ્નની મિત્રો નોંધણી અંગેનું પ્રમાણપત્ર, જે વ્યક્તિ સાથે લગ્ન થયેલ છે તેના સરનામા અંગેના પુરાવા હોવા જોઈએ। પુનઃ લગ્ન મિત્રો પ્રવત્વે દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટા, લાભાર્થીઓની બચત ખાતામાં સહાય લેવા માંગતા હોય તે પાસબુકની પ્રથમ પાનાની મિત્રો સ્વપ્રમાણિત હોવી જોઈએ। તો મિત્રો તમે આટલા ડોક્યુમેન્ટ સાથે તમે આમાં અરજી કરી શકો છો। ખાસ કરીને જે વિધવા મહિલા છે તે પુનઃ લગ્ન કરવા માંગે છે, સંસારમાં આવવા માંગે છે, તેને મિત્રો આ સહાય યોજના અંતર્ગત મિત્રો 50,000ની સહાય મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને મિત્રો 10,000 રૂપિયાની સહાય મળશે, જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન ખાતામાં એટલે કે યોજનામાં મિત્રો ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી ગયું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ વીજળીનો કાપ થશે, ચેતજો મિત્રો। આકરા ઉનાળામાં મિત્રો તાપમાન અને કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરના લોકોને મિત્રો આવતીકાલથી સતત 5 દિવસ માટે વીજના કાપનો મિત્રો સામનો કરવો પડશે। PGVCL એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મિત્રો શહેરોમાં વિવિધ ફીડરો હેઠળ સમારકામ અથવા મિત્રો અન્ય કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ કરવાની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે। આ વીજ કાપના કારણે મિત્રો શહેરોના મોટા ભાગના વિસ્તારોમાં રહેતા 2 લાખથી વધુ લોકોને મુશ્કેલી વેઠવી પડશે।
PGVCL દ્વારા મિત્રો જાહેર કરાયેલી વીજ કાપના સમયપત્રકમાં મુજબ તારીખ મિત્રો જાહેર પણ કરવામાં આવી હતી। તે મુજબ મિત્રો અહીં વીજ કાપ પણ આપવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, એવામાં મિત્રો અત્યારે વરસાદ પણ આવી રહ્યો છે। ખાસ કરીને બધાને ગરમી પણ ઓછી અત્યારે લાગી રહી છે, કેમ કે મિત્રો તાપમાન ઘટી ગયું છે, વરસાદ આવ્યો છે, એ પ્રમાણે મિત્રો ઠંડુ તાપમાન પ્રસરી ગયું છે। તો મિત્રો અત્યારે વીજળીના કાપ પણ આપણને ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, ખાસ કરીને અનેક વિસ્તારોમાં, અને ખાસ કરીને મિત્રો પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા મિત્રો આ લેટર બહાર પાડવામાં આવ્યો હતો કે જો આવું વાતાવરણ રહેશે, કોઈ પણ પ્રોબ્લેમ થાય છે તો અમે વીજ કાપ મિત્રો જાહેર કરશું। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપી મોટી રાહત, જેમાં આરબીઆઈએ વ્યાજ દર 6.50% ઘટાડીને મિત્રો 6.25% કર્યો છે। આનાથી લોન સસ્તી થશે અને EMI પણ ઓછી થશે। આમ મધ્યમ વર્ગને મોટી રાહત મળી કહેવાય। મિત્રો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારીઓ પણ આપી છે। આજે સવારે મિત્રો 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી એટલે કે મિત્રો મોનેટરી પોલિસી કમિટી MPC મળી હતી, જેમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આરબીઆઈ ગવર્નર જણાવ્યું હતું કે અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં છે। 5 વર્ષ બાદ રેપો રેટમાં પણ ઘટાડો થયો છે। તો આ આરબીઆઈનો ગ્રાહકો માટે મિત્રો મોટી રાહત આવી ગઈ છે, જેમાં મિત્રો આ સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 36,000 રૂપિયાની સહાય, જેમાં સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે PM કિસાન માનધન યોજના પણ ચલાવે છે। જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત યોજના છે, પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે, જેમાં 18 વર્ષ પછી કે તેનાથી વધુ એટલે કે 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ પણ આપવામાં આવે છે। 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક મિત્રો એટલે કે 36,000 રૂપિયા વાર્ષિક મિત્રો પેન્શન આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને અકસ્માત થશે તો હવે વાલીને જેલ થશે, જેમાં મિત્રો બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવવા માટે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર એટલે કે મિત્રો RTO દ્વારા અને DMO AMC દ્વારા અધિકારીઓને એક મહત્વનો સેમિનાર પણ યોજાયો હતો, જેમાં મિત્રો DSP સફીન હસનની આગેવાનીમાં મિત્રો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મિત્રો એવું જણાવવામાં આવ્યું હતું કે લાયસન્સ વગરના બાળકો હવે વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બાળક અકસ્માત સર્જશે તો જેના નામે વાહન હશે તેને 25,000નો દંડ અને 3 વર્ષની કેદની સજા પણ કરવામાં આવશે। તેવો મોટો નિર્ણય મિત્રો અમદાવાદમાં લેવામાં આવ્યો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।